લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં આઈટી સેક્ટરની કેવી છે માંગ, અભ્યાસ, રોજગારી, વ્યવસાય અંગે આઈટી સેક્ટરના યુવાનો શું વિચારે છે, જાણીએ સંવાદદાતા કિરાંગી નાયક સાથે। લોકસભા જે રીતે કહી શકાય કે ઇલેક્શન નજીક આવી રહ્યું છે 2019નું, ત્યારે જે નેતા હોય છે, જે સાંસદો હોય છે, તેઓ વોટિંગ માંગવા માટે તો નીકળી પડ્યા છે, પરંતુ જનતા હોય છે તેમનો મૂડ કેવો છે તે જાણવાની કોશિશ કરીશું। કયા મુદ્દાઓ છે જે આશા અપેક્ષાઓ સાંસદથી રહેલી છે, કેટલી પૂર્ણ થઈ, કેટલી ના થઈ, આ તમામ નોકરિયાત વર્ગ જે સ્પેશિયલી આઈટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે તેમની સાથે વાત કરીશું કે જે આવનારી પેઢી છે તેમને કેવા સાંસદ જોઈએ છે, કેવી આશા અપેક્ષાઓ સાથે આ વખતે વોટિંગ તેઓ કરવાના છે, કયા મુદ્દાઓને તેઓ ધ્યાનમાં રાખવાના છે। પહેલાં તમને પૂછવા માંગીશ, મેઇનલી કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરવા જવાનો છો? મેઇનલી જોબ્સ છે, એડ્યુકેશન છે, રાઈટ, એન્ડ ધેન સિવિક ફેસિલિટીઝ છે, જેવી કે રીતે કે કન્ડિશન્સ છે, હાઉસિંગ કન્ડિશન્સ છે, રાઈટ, અને ઇઝ ઓફ ડુઈંગ લાઈક ગવર્મેન્ટ પ્રોસેસીસ। તો એમાં કઈ વખતે લાઈક એટ મેની ટાઈમ્સ શું થાય છે કે આપણે એપ્લાય કરીએ છીએ, આપણે ફોર્મ ભરીએ છીએ, એમાં એટલે બહુ બધા ધક્કા ખાવા પડે છે પબ્લિકને, રાઈટ। તો એવા બધામાં કેવી રીતે તમે એ પ્રોસેસને તમે ઇમ્પ્રૂવ કરી શકો, રાઈટ, અને કેવી રીતે જે આમ આદમી છે એને કેવી રીતે વધારે ઇઝી પડે, કંઈ પણ એને ફરજિયાત હોય કે કંઈ પણ એને કમેન્ટ હોય તો એ રિઝોલ્વ કરવામાં કેટલું ટાઈમ લાગે છે, એવા બધા ઇશ્યુઝમાં જોઈએ છે। તમને પૂછવા માંગીશ, તમારા મતે આવનારા સાંસદ કેવા હોઈ શકે, કેવા કાર્યો લોકો માટે તેમને કરવા જોઈએ? એટલે કે ડે ટુ ડે લાઈફમાં જે આપણે નોર્મલ અર્બન સિટીઝમાં જે ટ્રાફિક પ્રોબ્લેમ હોય છે, પછી ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય છે કે જે વધારે પડતું પોતાના જે કોઈ બી શોપ્સ ને બધી આગળ જે રોડ વચ્ચે આવી જાય છે, બરાબર, પછી જે પાર્કિંગ સેન્સ નથી હોતું, અને બસ આ બધા જ ઇસ્યુ જે ડે ટુ ડે નોર્મલ લાઈફમાં જે ટ્રાફિક રિલેટેડ હોય છે, ઓકે, પછી જે રસ્તા ઉપર જે રેની સિઝનમાં પોટહોલ્સ ને બધું થઈ જાય છે, એટલે આ બધા ઇસ્યુ ઉપર જો વધારે ધ્યાન આપવાનું રાખે તો હું એવો જ કેન્ડિડેટ ચૂઝ કરીશ જે આ ઇસ્યુઝને સોલ્વ કરે। થેન્ક યુ। જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે મત માંગવા માટે અનેક લોકો આવી જતા હોય છે, કેવી આશા અપેક્ષાઓ છે આ વખતના સાંસદથી, શું કામ કરશે, કેવી આશા છે? એવી આશા હોવી જોઈએ કે જો બી કોઈ બી કેન્ડિડેટ હોય એણે કામ બરાબર પહેલી પાસ્ટ રિઝલ્ટમાં એને કામ બરાબર કર્યું છે કે નહીં। અત્યારે આમ જોવા જઈએ તો અમારા આઈટીમાં બહુ જોબ્સનું અત્યારે વેકેન્સી બહુ ઓછી થઈ ગઈ છે। દર વર્ષે ઘણા બધા એન્જિનિયર પાસ આઉટ થાય છે પણ બધાને જોબ નથી મળતી। તેવા સંસદ કેન્ડિડેટ આવવા જોઈએ કે બધાને જોબ મળે, બધાને સારી હાઈ કોલર જોબ મળે, જેથી એ બધા બી સેટ થઈ શકે એમની પોઝિશન પર। અત્યારે એવું થાય કે આઈટી ફિલ્ડનો કોઈ બી એમ્પ્લોય બહાર આવે પણ એને જોબ નથી મળતી તો એ પછી કે બીજી ફિલ્ડમાં જતો રહે, નોન આઈટી ફિલ્ડમાં, એવું ના હોવું જોઈએ। તો એવો કેન્ડિડેટ આવવો જોઈએ જે બધાનું ધ્યાન રાખે, એકલું આઈટી ફિલ્ડનું નહીં, બધી ફિલ્ડનું, તેવી રીતે એવું કેન્ડિડેટ આવવો જોઈએ, એવું चाहिए। જોબ્સ છે, જે રીતે એન્જિનિયરોની વાત કરવામાં, તમે એક આઈટી ડિપાર્ટમેન્ટમાં વર્ક કરી રહ્યા છો, બરાબર, કેટલા બધા એન્જિનિયર્સ પાસ આઉટ થાય છે પરંતુ જોબનો રેશિયો જોવામાં આવે તો ખૂબ જ ઓછો હોય છે। તો આ વખતે ઇલેક્શનથી નેતાઓજી પાસેથી શું આશા અપેક્ષા? સો ફર્સ્ટ ઓફ ઓલ હું એક એન્ટરપ્રેનર છું, સો આજે જે કેન્ડિડેટ ચૂંટાઈને આવતા હોય છે તો એ લોકોએ એટલી ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ એન્ટરપ્રેનર્સ બી એટલી ક્રિએટ કરવી જોઈએ, એમને હેલ્પ કરવી જોઈએ, એઝ ઇન લાઈક એમના બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોય તો એમાં એ લોકોએ બધી ટાઈપ્સના ગવર્મેન્ટ સ્કીમ્સ ને બધું બહાર પાડવું જોઈએ જેનાથી એ લોકો ઇનફ જોબ્સ ક્રિએટ કરી શકે। આજે સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં હોય છે, તમારે જોબ જોઈએ છે, જોબ્સ કોણ ક્રિએટ કરવાનું છે? તો જોબ્સ કંપનીઝ ક્રિએટ કરવાની છે। તો કંપનીઝને તમારે એટલી જે સ્ટાર્ટઅપ કંપનીઝ હોય છે કે જે બી અપકમિંગ કંપનીઝ હોય છે એ લોકોને એટલી તમારે ફેસિલિટીઝ આપવી જોઈએ, એ લોકોને તમારે એટલી જ સામે લાઈક ફંડિંગ આપવું જોઈએ, એમના આઈડિયાઝ હોય એના માટે તમારે એ લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ। એ આપણા ત્યાં બહુ એક મિસિંગ વસ્તુ છે, એના માટે કેન્ડિડેટ છે એ એક એસ્પેક્ટ ફોકસ કરવો જોઈએ આજકાલના જે કેન્ડિડેટ છે। એના સિવાય જેમ મારા ફ્રેન્ડે કીધું કે જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવી જોઈએ, એના માટે સેમ ઇટ ઇઝ લાઈક સર્કલ છે કે તમે જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવા માંગો તો તમારે એના માટે કંપનીઝને એટલી ફંડિંગ્સ આપવા પડે કે એમને પ્રોત્સાહન આપવું પડે। સો યા દેટ્સ ઇટ। તમને પૂછવા માંગીશ, તમે જો એક દિવસ માટે સાંસદ હોવ તો લોકોના કેટલા કાર્ય કરશો, કેટલી આશા અપેક્ષાઓ પૂર્ણ કરશો, જે કાર્યો हजू સુધી નથી થયા એ કયા કાર્યો છે? बेसिकली आज की डेट में अगर आप देखने जाएंगे तो एजुकेशन जो फील्ड है हमारे देश में या हमारे राज्य में, तो बेसिकली वो क्या है कि हर बच्चे का सबका हक है, लेकिन हर जो प्राइवेट स्कूल्स होते हैं आजकल उनके ऊपर कोई फ़ीस का लिमिटेशन नहीं है। हर प्राइवेट स्कूल अपना मनमानी फ़ीस लगा रहे हैं। तो जैसे हाल ही में यूपी में ये फैसला लिया गया कि सभी स्कूल्स के फ़ीस पे कैप होगा, तो ये जो रूल है ये ओवरऑल इंडिया में और हर एक स्टेट में फॉलो होना चाहिए, क्योंकि ये एक बेसिक अधिकार है हर बच्चे का कि उसे पूरी तरीके से अच्छी पढ़ाई मिले। बट प्राइवेट स्कूल्स अपनी मनमानी चलाते हैं, मनमाने चार्जेस लगाते हैं,
तो हर एक माँ बाप अपने बच्चे को अच्छी पढ़ाई नहीं दे पाते, जबकि वो उसका एक हक है। तो ये एक बदलाव होना चाहिए। अगर मैं होता तो ये बदलाव लाता। તમને પૂછવા માંગીશ, તમે વુમન છો, કયા કયા મુદ્દાઓને લઈને આ વખતે વોટિંગ કરવા જશો? કઈ કઈ વસ્તુઓ યાદ રાખવાના છો આ વોટિંગમાં જે ગયા 5 વર્ષમાં નથી થઈ? ઓકે, એઝ અ વુમન હું એવું ઈચ્છીશ કે સામેવાળું કોઈ જે ચૂંટાઈને આવે કેન્ડિડેટ એ વુમન જ હોય, કારણ કે એક ગર્લ માટે વધારે કમ્ફર્ટેબલ રહેશે કે એના કોઈ પ્રશ્ન હશે તો એની પાસે ઇઝીલી લઈને જશે. ફોર એક્ઝામ્પલ કોઈ રેપ કેસ હોય છે તો એઝ અ મેનને એટલું ડિસ્ક્રાઇબ નહીં કરી શકે જેટલું વુમનને કરી શકશે. અને પહેલેથી સરકાર એવું કહે છે કે અમે 50% સીટ આપશું વુમનને, બટ જે નથી અપાઈ. હાર્ડલી 10% સીટ્સ મળે છે વુમનને. અને જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી તમે જુઓ 1957થી કે વુમનનો વિનિંગ રેશિયો બહુ ઝાઝો છે એઝ કમ્પેર ટુ મેન્સ. અને સેકન્ડલી જે જોબ કરતી વુમન્સ છે, જે નાઇટ શિફ્ટ્સ કરે છે, તો એમના માટે અમુક એ લોકોએ ફેસિલિટીઝ સરકારે આપવી જોઈએ, ટાઈપ ઓફ ટ્રાન્સપોર્ટ્સ એન્ડ ઓલ. એન્ડ સેકન્ડ થિંગ છે કે જે રીતે બહારના સિટીઝમાં લોકોને મેટર્નિટી લીવ્સ મળે છે વુમન્સને, જે હજી આપણે ગુજરાતમાં પોસિબલ નથી થયું, તો એ બી એક રૂલ આવવો જોઈએ કે મેટર્નિટી લીવ્સ, પેઇડ લીવ્સ મળવી જોઈએ જે વુમન્સ જોબ કરતી હોય તેને. તમને પૂછવા માંગીશ, જો તમે સાંસદ બનો કાં તો કોઈ સાંસદને ચૂંટી રહ્યા છો તો કેવા સાંસદ આવવા જોઈએ જે મહિલાઓ માટે પણ કામ કરે અને પુરુષો માટે પણ? આઈટી ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરી રહ્યા છો તો કેવું એજ્યુકેશન ને એ પ્રમાણેની જોબ લોકોને મળવી જોઈએ? એજ્યુકેશન અત્યારે એ લેવલનું હોવું જોઈએ કે અત્યારે મોસ્ટલી તમે જોવા જાઓ ને તો ઇન્ડિયાના મોસ્ટલી લોકો ભણવા માટે, એજ્યુકેશન માટે અધર કન્ટ્રીઝમાં જઈ રહ્યા છે. તો અધર કન્ટ્રીઝમાં જવાની જરૂર જ કેમ આવે જ્યારે આપણે ઇન્ડિયામાં જેટલું સારું એજ્યુકેશન મળે? તો એ વસ્તુ તો સૌથી પહેલાં સુધારવી જોઈએ. એટલે એ વસ્તુ સારી થશે તો એ લેવલનું જોબ સ્ટ્રક્ચર પણ આપણો વધારે વિકાસ થશે એમાં પણ. એટલે એ બધું ચેન્જ થવું જ જોઈએ. તમને પૂછવા માંગીશ મેઇનલી કયા કયા જે મુદ્દાઓ હોય છે એને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશો આ વખતે? फर्स्ट ऑफ ऑल एज अ वुमेन मैं चाहूँगी कि जैसे लास्ट टाइम आनंदीबेन पटेल हुए थे, उन्होंने क्या किया था कि नवरात्रि के टाइम पे लेडीज़ के लिए सिक्योरिटी रखी. तो कोई भी कैंडिडेट अगर हो तो ऐसा कुछ करे जो वुमेन के लिए सिक्योरिटी ज़्यादा प्रोवाइड करे. एंड सेकेंड थिंग इज़ डैट कि जैसे मोदी ने 4 साल में बोला था कि वो मेट्रो ट्रेन बनाएगा, वैसे ही अच्छी अच्छी फैसिलिटीज़ आगे भी प्रोवाइड हो. જે રીતે વાત કરી શકાય આવનારા 5 વર્ષ માટે જે સાંસદ જે છે તે આ લોકસભા 2019માં જે ચૂંટવા લોકો જઈ રહ્યા છે, અનેક જે પ્રશ્નો હોય છે, અનેક જે કહી શકાય કે આશા અપેક્ષાઓ એ તેમની રહેલી છે. હવે જોવું રહ્યું કે જ્યારે ઇલેક્શન આવશે, હાલમાં તો સાંસદો વોટિંગ માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે અનેક મુદ્દાઓ હોય છે તે પાછળ રહી જતા હોય છે. હવે આ વખતની લોકસભામાં કયા મુદ્દાઓ છે જે સરકાર પૂર્ણ કરશે? સરકાર બનશે, ગઠબંધન થશે કે પછી કોઈક નવી સરકારને જ આ વખતે ચાન્સ મળશે? હે તો જોતું રહું. કેમેરામેન દિલાવર શેખ સાથે કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.